શહેરના નાગરવાડા 4 રસ્તા પાસે સૈયદપુરા નજીક એક મહાકાય વૃક્ષ ધરાશય થયું હતું। મોડી રાત્રે બનેલી આ ઘટના કે જેનાથી અફરાતફરીનો માહોલ જામ્યો હતો। ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા એમજીવીસીએલની ટીમ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી। જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ અને એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ ફાયર વિભાગની ટીમ દ્વારા વૃક્ષનું કટિંગ કરીને તેને સાઈડ પર ખસેડવામાં આવ્યું, જ્યારે એમજીવીસીએલની ટીમ દ્વારા જે વાયરોને નુકસાન થયું હતું તેનું સમારકામ કરવામાં આવ્યું હતું। ઘટનાને પગલે થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, થાંભલાઓ પણ નમી ગયા હતા, પરંતુ સમયસર કાર્યવાહીથી કામગીરીથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે બનેલી આ ઘટના કે જેનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હતી એટલે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વૃક્ષ નીચે પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ વૃક્ષ દૂર કરવાની અનેક રજૂઆતો છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી અને ત્યારબાદ આ ઘટના બની છે તેઓ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ નાગરવાડા 4 રસ્તા સૈયદપુરા વિસ્તાર છે। આજની રાતે 3 વાગ્યાનો ટાઈમ હતો। અમે અહીંયા જ બેસીએ છીએ તો અચાનક ઝાડ પડ્યું અમારા ને તરત જ અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને એક અમારા આ ભાઈ છે તસલીમભાઈ, એમે જીબીને ફોન કર્યો ને એમે આવીને તાત્કાલિક ફટાફટ કામ શરૂ કરી દીધું છે। કોઈને ઇન્જરી નહીં થઈ ને કોઈને નુકસાન પણ નહીં થયું છે। આ ઝાડ તો બહુ વર્ષોથી છે, હું બચપનથી જોઉં છું એને। અરજી 1 કે 2 વાર આપી હતી પણ કઈ જવાબ આવ્યો નહીં અમને। મારી માંગ એક જ છે કે તમે આ વ્યવસ્થિત કામ કરો ને આ જીબીને તમે વાયર જોઈ શકો છો કે વાયર કેટલા ગુચ્છા રાખેલા છે કે કાલ ઉઠીને એ તો સારું છે કે કોઈને નુકસાન નહીં થયું ને કોઈ વાયર તૂટ્યું નહીં, બાકી કેટલું બધું નુકસાન થઈ જાય કે અમે બધા પતરાના મકાન છે ત્યાં રહી શકે છે બધા, કે શોર્ટ સર્કિટ થાય તો એમને પણ કશું તકલીફ થઈ જાય। મારું નામ શેખ મોહસિન છે।